અંજાર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ નયા અંજાર લાઇબ્રેરી મધ્યે વૃક્ષારોપણ અને વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વના 79મા વર્ષના ભાગરૂપે લાઇબ્રેરી મધ્યે 79 રોપાઓનું વાવેતર નગરપાલિકાના પદાધિકારીઓ અને રોટરેક્ટ ક્લબ ઓફ અંજારના પદાધિકારીઓ તથા સભ્યોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાષ્ટ્રભક્તિની થીમ ઉપર વોલ પેઇન્ટિંગ સ્પર્ધા પણ યોજવામાં આવી, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો। આ વોલ પેઇન્ટિંગ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રથમ નંબરે કુમારી સુકૈના ભીમાણી, બીજા નંબરે જાનવી કોવડિયા અને ત્રીજા નંબરે ગાયત્રી જોબનપુત્રા વિજેતા થયા હતા। વિજેતાઓને નગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઈ સોરઠિયા અને કૃપાલસિંહ રાણા, કાઉન્સિલરોમાં સુરેશભાઈ ઓઝા, લીલાબેન પ્રજાપતિ, પ્રીતિબેન માણેક, રોટરેક્ટ ક્લબના પ્રમુખ નિધિ આહિર, સચિવ મિત ગોસ્વામી, ઝોનલ રોટરેક્ટ સેક્રેટરી પ્રિન્સી ઠક્કર, ઉપપ્રમુખ વિશાખા ઠાકર, સોશિયલ મીડિયા હેડ અભિષેક યાદવ, અલ્પ્રીત અને યુવરાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નિર્ણાયક તરીકે જેકી કોઠારી અને કુમારી પ્રિયંકા દાવડાએ સેવા આપી। કાર્યક્રમને સફળ બનાવવા કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસ અને મૃગેશભાઈ વૈષ્ણવ વગેરે જહેમત ઉઠાવી હતી।